હે નમસ્કાર, હું જીરાલ પટેલ, ફાઉન્ડર એન્ડ ચેરમેન પ્રભાકુંજ ગ્રુપ. આજનો આ વેબિનાર તમને કોઈક મોટિવેશનલ સ્પીકિંગ કે કોઈક બીજા સંદર્ભમાં નથી, પરંતુ તમે કઈ રીતે આત્મનિર્ભર થઈ શકો, કઈ રીતે પુષ્કળ પૈસા કમાઈ શકો, કઈ રીતે તમે તમારી સ્વરોજગારની યોજના ડેવલપ કરી શકો, આત્મનિર્ભરતા કઈ રીતે તમે એક કદમ આગળ વધી શકો, કઈ રીતે ડેવલપમેન્ટ ગ્રોથ લાવી શકો, કઈ રીતે ટીમમાં તમે કામ કરી શકો, તમે ટીમ લીડરશિપ ડેવલપ કરી શકો, કઈ રીતે ગ્રોથ ઓરિએન્ટેડ વર્ક ડેવલપ કરી શકો. આવા અસંખ્ય મુદ્દાઓ પર છે અને સુપર તમને આજનું આ વેબિનાર તમે નોટ અને બોલપેન લઈને બેસી જજો અને એક એક પોઈન્ટ જે છે એ એક એક પોઈન્ટને તમે સ્લોલી અને ગ્રેજ્યુઅલી લખતા જજો. કોઈ જગ્યાએ નહીં ખબર પડે, ફરીથી રિપીટ આ ફેસબુક વેબિનાર છે, તમે જોઈ શકશો અને દરેકે દરેક મુદ્દા તમે સમજતા જતો જોજો અને લખતા જજો, તો જ તમને એક્ઝેક્ટલી ખબર પડશે કઈ રીતે આ વેબિનાર આજનો તમારા માટે એક સુપર તમારે મેન કાઇન્ડ પાવરને ડેવલપ કરી શકશે. કઈ તમે આમાં અલગ 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 ડિફરન્ટ મુદ્દા જેટલા પણ છે તેમાં કઈ રીતે તમે સ્વરોજગાર થઈ શકો અને આત્મનિર્ભર થઈ શકો. તો પ્રથમ આ વેબિનારનું આજે તમારું દરેકના થ્રુ સ્વાગત કરું છું અને આજનું આ જે વેબિનાર છે એ વેબિનાર છે પ્રભાકુંજ સ્વરોજગાર યોજના. પ્રથમ તો પ્રભાકુંજ સ્વરોજગાર યોજનાની ટૂંકી રૂપરેખા મેં લાસ્ટ ટાઈમ પણ આપી હતી અને આજે ફરીથી આપું છું. પ્રભાકુંજ સ્વરોજગાર યોજના એ ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી અંડર ડેવલપમાંથી ડેવલપ થતી એક ઓર્ગેનાઇઝેશન છે. પ્રભાકુંજ સ્વરોજગાર યોજનામાં 4 થી 5 પ્રકારના મુદ્દાઓને ડેવલપ અમે કરી રહ્યા છે. તેમાં તમારો સાથ સહકાર અને તમે અમારા સાથે જો એફિલિએટ તરીકે જોડાશો તો તમારો પણ એમાં ગ્રોથ ડેફિનેટલી 100% છે. એમાં મેં રિયલ એસ્ટેટ સેક્ટર, ફાર્માસ્યુટિકલ સેક્ટર, ફાઉન્ડેશન સેક્ટર, એજ્યુકેશન સેક્ટર અને એક નવું ફ્રેન્ચાઇઝી મોડેલ સેક્ટરને અમે ડેવલપ કરી રહ્યા છીએ. સ્કિલ અને વિલને કઈ રીતે તમે બેલેન્સિંગ કરી શકો ને તેને ડેવલપ કરી શકે છે. ઘણી જગ્યાએ ઘણાઓમાં સ્કિલ હોય છે પરંતુ વિલ પાવર થોડો ડાઉન હોય છે, તો વી આર સપોર્ટિંગ ધેમ. એ લોકોને વિલ પાવર અમે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ઘણા પાસે વિલ બહુ હોય છે, જુસ્સામાં કૂદી પડે છે, પણ એનું સ્કિલ નથી હોતી, તો આને બેને અમે મિલાપ કરાવીએ છીએ, સ્કિલ અને વિલને. મુદ્દો બરાબર સમજજો, સ્કિલ શું છે અને વિલ શું છે, આ બંને મુદ્દો બહુ જરૂરી સમજવું છે. એક વ્યક્તિને એક પ્રોફેશનમાં 100% નોલેજ છે, પરંતુ એને બીજું પ્રોફેશનની જરૂરત પડશે, જ્યારે એને બીજા વ્યક્તિની જરૂરત પડશે. એક એને પ્લેટફોર્મની જરૂરત પડશે, ટેકનોલોજી ટૂલ્સની જરૂરત પડશે, માર્ગદર્શન પુસ્તિકાની જરૂરત પડશે. કોર્પોરેટ વર્લ્ડના નવા જે ડેવલપ થતા કોર્સ છે, જે ડેવલપ થતી આઈડિયાઝ છે, જે દેશ દુનિયામાં શું થતું છે તે ડેવલપમેન્ટની દરેક ગાઈડલાઇનની એને જરૂરત પડશે. તો આના કારણે શું થાય કે આપણે એક ટીમ બનાવવા છે, આપણે એક કોમ્યુનિટી બનાવવાની છે કે જેમાં તમારી સ્કિલને અમારા વિલ થકી તમારું ડેવલપમેન્ટ થાય, અમારું વિલને તમારા સ્કિલ થકી ડેવલપમેન્ટ થાય. તો એઝ એન માત્ર તમારું સ્કિલ અને મારું વિલ આમાં જોઈન્ટ નથી થવાનું, આમાં તમારું સ્કિલ અને મારા વિલ સાથે હજારો લોકો, અસંખ્ય લોકોનું એક કોમ્યુનિટી બિલ્ડ થશે અને એમાં દરેકે દરેક અલગ અલગ સેક્ટરમાં કઈ રીતે તમે ડેવલપ કરી શકો તેને રિલેટેડ આ આજનો વેબિનાર છે. તો ફરીથી નમસ્કાર અને હું જીરલ પટેલ તમારું સ્વાગત કરું છું અને આજનો આ વેબિનાર હું સ્ટાર્ટ કરું છું. પરંતુ તે પહેલાં મારે તમને ફરીથી એક રિક્વેસ્ટ કરવી કે જે આત્મનિર્ભરતાના આ એક પેજ પર બેસવા માંગતા છો, જે આપણા પ્રધાનમંત્રીનું એક આહવાન છે કે ભાઈ આપણે આત્મનિર્ભર થવું જોઈએ, આપણે ચાઇના જેવી કન્ટ્રીને આપણે ફાઇટ આપવું જોઈએ, તો તેના માટે તમે તમારું મન 100% એક દિશામાં વિઝ્યુલાઇઝ કરી દેવું. તમે 100% તમે એક દિશામાં તમે એક વસ્તુને એક પેજ પર મૂકી દેવો. આ મારો ગોલ છે, મારે આ ગોલને એચીવ કરવું છે, મારે કોઈ પણ સંજોગોમાં મારે આ કાર્ય કરવું છે. આ તમારો વિલ હશે તો જ તમારી સ્કિલ ડેવલપ થશે. તમારામાં સ્કિલ અને વિલની જે વ્યાખ્યા છે તે તમારી ઇન્ટિરિયર ફિલિંગ્સ પરથી ડેવલપ થશે. સો આજનો આ વેબિનાર માત્ર ને માત્ર ખાલી એક સમજણ પૂરતો નથી, પૈસા કમાવા માટે નથી, તમારી ફિલિંગ્સને બી જનરેટ થવી જોઈએ. એઝ એન હાઉ મચ યુ આર એફિલેટ, તમે કેટલા બધા એટ્રેક્શનમાં છો સામેવાળા વ્યક્તિથી, તમે કેટલા બધા પાવરફુલ છો સામેવાળા વ્યક્તિઓ માટે, આને ડેવલપ કરવા માટેનું છે. તો તમે કેટલા બધા લાઈક અલગ અલગ સેક્ટર છે, તેમાં અલગ અલગ સેક્ટરમાં તમે કયા જગ્યાએ 10માંથી તમારા કેટલા માર્ક્સ છે એ તમે પોતે એનાલિસિસ કરી દો. ઓકે, તો આજનો વેબિનાર હું ઘડિયાળ જોતો જઈશ અને 45 મિનિટ્સમાં વેબિનાર પૂરું કરવાનું છે, તેના માટેનો પ્રયત્ન કરીશ અને હર હંમેશની જેમ આજે પણ હું તમને સારામાં સારું માર્ગદર્શન આપું તેવી હું પ્રભુને પ્રાર્થના કરું છું. તો આજનો વેબિનાર સ્ટાર્ટ કરું છું. તો ફર્સ્ટ છે ઇન્ટ્રોડક્શન ઓફ ધ પ્રભાકુંજ સ્વરોજગાર યોજના. Introduction about myself with the પ્રભાકુંજ સ્વરોજગાર યોજના. વોટ ઇઝ ધ પ્રભાકુંજ સ્વરોજગાર યોજના શું છે? તો હું તમને બહુ ટૂંકી અને સ્પષ્ટ રૂપરેખા આપીશ. પ્રભાકુંજ સ્વરોજગાર યોજના
એ ગુજરાતની એક બિઝનેસ ડેવલપમેન્ટ ઓપોર્ચ્યુનિટીને ડેવલપ કરવા માટેનું એક પ્લેટફોર્મ છે. ઇટ ઇઝ ધ ઓનલાઈન પ્લેટફોર્મ. આફ્ટર લોકડાઉન there is no seminar concept, so now this is called the webinar concept. So I am a host, Mr. Jiral Patel, founder and chairman from Prabhakunj Group. I am trying to give you the guideline about what is the exactly સ્વરોજગાર યોજના. સ્વરોજગાર યોજના કઈ રીતે કામગીરી કરે છે, એમાં કઈ કઈ સંસ્થાઓ જોડાયેલી છે, કયા કયા એફિલિએટ માર્કેટર જોડાયેલા છે, કયા કયા કોર્પોરેટ બેંક સેક્ટર અને કોર્પોરેટ અલગ અલગ સંસ્થાઓ જોડાયેલી છે, તેની રૂપરેખા છે. સ્વરોજગાર યોજનામાં 4 મુદ્દાઓને ડેવલપમેન્ટમાં અમે આવરી લીધેલા છે, પરંતુ આજનો મુદ્દો છે માત્ર ને માત્ર રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ શું છે આ સમજવું બહુ જરૂરી છે. ઘણાના મગજમાં રિયલ એસ્ટેટ એટલે લેવેજ કે આપણે કન્સ્ટ્રક્શન, એવું નથી. આપણી 40% પોપ્યુલેશનનો લેબર વર્ગમાંથી 10%નો લેબર વર્ગ રિયલ એસ્ટેટ સેક્ટરમાં છે. આત્મનિર્ભર ભારત માટે ડેવલપમેન્ટ એઝ એન ખાલી મકાન બનાવવાનું ડેવલપમેન્ટ નથી. ડેવલપમેન્ટ એઝ એન સો મચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન ધ ઇન્ડિયા. ઓવરબ્રિજ બને છે, અલગ અલગ રોડ કન્સ્ટ્રક્ટ થાય છે, નહેર બને છે, અલગ અલગ મોટી ઇન્ડસ્ટ્રી બને છે, મકાનો બને છે, એફોર્ડેબલ હાઉસિંગ બને છે, પ્લોટિંગો છે, વિલાસના કોન્સેપ્ટ છે, એપાર્ટમેન્ટના કોન્સેપ્ટ છે, બંગલાનો કોન્સેપ્ટ છે. આ દરેકને રિયલ એસ્ટેટમાં સાંકળી લીધેલા છે. ત્યાર પછી એમાં રોજગારીની શું તકો છે, રોજગારી કઈ રીતે આમાં ડેવલપ કરી શકશો તમે. તો રોજગારી માટેના બહુ બધા એવા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે કે જેમાં તમે પોતાના એક સેલ્ફને ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કોચ કન્સલ્ટ તરીકે ડેવલપ કરી શકો. ઇટ ઇઝ કોલ્ડ ધ IBC, ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કન્સલ્ટન્ટ. તમે જો તમારા જાતના માલિક બનવા માંગતા હોય, તમે પોતે સ્વરોજગાર થવા માંગતા હોય, તમે પાર્ટ ટાઈમ કામ કરવા માંગતા હોય, તમે ફૂલ ટાઈમ કામ કરવા માંગતા હોય, તમે કોઈ સ્ટુડન્ટ છો, કોઈ એન્ટરપ્રિન્યોર છો, કોઈ રિટાયર પર્સન છો, ગૃહિણી છે, કોઈ પણ વર્ગનું 18+ વર્ષથી ઉપરનું કોઈ પણ વ્યક્તિ આ સ્વરોજગાર યોજનામાં તમે જોડાઈને તમે આત્મનિર્ભર થઈ શકશો. સો સ્વરોજગાર યોજના જે મુદ્દા છે હું તમને કહીશ કે વોટ ઇઝ ધ પ્રભાકુંજ સ્વરોજગાર યોજના. નંબર છે હાઉ ઇટ ઇઝ વર્ક, આ કઈ રીતે કામગીરી કરશે, અને નંબર છે વાય શુડ યુ જોઈન્ટ. 3 ક્વેશ્ચનના તમારા પાસે આન્સર હોવા જોઈએ. સ્વરોજગાર યોજના શું છે, કઈ રીતે કામગીરી કરે છે, અને તમે જોઈન્ટ થશો તો એમાં તમને શું બેનિફિટ છે. તો સ્વરોજગાર યોજના હું ટૂંકી રૂપરેખા તમને આપી દીધી. આ વર્ક કઈ રીતે કરશે, તો હવે હું તમને સમજાવીશ કે આ કઈ રીતે વર્ક કરશે. પ્રથમ તો સ્વરોજગાર યોજનામાં અમારા જે પ્રભાકુંજનું જે પ્લેટફોર્મ છે, અમારા પ્લેટફોર્મ પર અમે ટેકનોલોજી અને ટૂલ્સનો ઉપયોગ કરીને મેક્સિમમ યુથને, મેક્સિમમ જનરેશનને, કોમ્યુનિટીને અમે બિલ્ડ કરવાનો પ્રયત્ન કરતા છીએ. સો વી આર ટ્રાઇંગ ટુ મેકિંગ વન કોમ્યુનિટી કે જ્યાં દરેક વ્યક્તિ વન રૂપ સોલ્યુશન, કોઈ પણ વસ્તુ રિલેટેડ કોઈ પણ કામગીરી છે તો અમારા પ્લેટફોર્મ થકી જ તમને મળશે. એમાં અમે તમને અમારા તરફથી તમને માર્ગદર્શન પુસ્તિકા આપશું, ટૂલ્સ આપશું, ટેકનોલોજી આપશું, ગાઈડલાઇન આપશું, અમારા મોટિવેશનલ એન્ડ સ્ટડી મટીરિયલ વિડીયો આપશું અને કેસ સ્ટડી આપશું. જો કેસ સ્ટડી બહુ જરૂરી છે. દરેક બિઝનેસને ગ્રોથ કરવા માટે તમારી કેસ સ્ટડી હોવી જોઈએ, તમારા એક્ઝામ્પલ હોવા જોઈએ કે વોટ ઇઝ એક્ઝેક્ટલી આ શું કહેવા માંગે છે. સ્લોલી તમે અન્ડરસ્ટેન્ડ કરશો તો તમને આઈડિયા આવશે કે કઈ રીતે એક સ્મોલ સેગમેન્ટ પ્રભાકુંજ સ્વરોજગાર યોજના આજે 350 મેમ્બર્સને આવરી લીધેલા છે. હવે હું તમને કહીશ કે લાસ્ટ 3 મંથ્સ પહેલાં સ્વરોજગાર યોજનાનો જન્મ થયો હતો. જ્યારે આત્મનિર્ભર ભારતની વાત થઈ ત્યારે અમે એક એવું વિઝ્યુલાઇઝ કર્યું કે ભાઈ વી આર હિયર ટુ હેલ્પ યુ આઉટ. અમે દરેક વ્યક્તિને મદદ કરવા માટે બેઠા છે. તો અમે એવું એક વિચાર કર્યો, એટલે એના માટે અમે પ્રભાકુંજ સ્વરોજગાર યોજનાનો જન્મ થયો. ધીમે અમે એક એવા કોન્સેપ્ટને સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ડેવલપ કરતા ગયા. તમારા બધાનો સાથ સહકાર મળતા ગયો અને એમાં અમે શું કર્યું કે બધાને અમે ધીરે આવરી લીધા. નાવ હાઉ ઇટ વર્ક્સ, નંબર 2 પર છે આ કઈ રીતે કામગીરી કરે છે. આમાં જે અલગ અલગ મુદ્દાઓ છે રિયલ એસ્ટેટના, તેમાં રિયલ એસ્ટેટમાં 6 થી 7 સબ્જેક્ટ છે. હવે આ સમજવું બહુ જરૂરી છે. પહેલા નંબરનો સબ્જેક્ટ છે ઇટ ઇઝ કોલ્ડ ધ ટ્રેડ પ્રોપર્ટી. બીજા નંબરનો સબ્જેક્ટ છે ઇટ ઇઝ કોલ્ડ ધ ઇન્ટિરિયર એન્ડ હોમ ડેકોર. ત્રીજા નંબરનો સબ્જેક્ટ છે કન્સ્ટ્રક્શન એન્ડ આર્કિટેક્ટ સર્વિસ. ચોથા નંબરનો સબ્જેક્ટ છે હોમ લોન સર્વિસીસ. 5મા નંબરનો જે સબ્જેક્ટ છે એફિલિએટ માર્કેટર. 6થા નંબરનો સબ્જેક્ટ છે ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ દેટ ઇઝ કોલ્ડ જોઈન્ટ વેન્ચર. અને 7મા નંબરનો સબ્જેક્ટ છે પ્રભાકુંજના ઓન પ્રોજેક્ટ, અમારા પોતાના ઓન પ્રોજેક્ટો જે છે તે.
પ્રથમ હું રિયલ એસ્ટેટના આજનું માળખાકીય માહિતીમાં નંબર 1 સબ્જેક્ટને હું આવરી લઈશ. એનું નામ છે ટ્રેડ પ્રોપર્ટી. પ્રથમ તમે દરેક વ્યક્તિઓ રિયલ એસ્ટેટમાં જો નવા હોય કે તમને વધારે પડતું કદાચ તમે કામ કરતા હોય પણ વધારે પડતી આઈડિયાઝ નથી, તો પ્રથમ તો ટ્રેડ પ્રોપર્ટી શું છે સમજો. ટ્રેડિંગ ઇઝ નોટ જસ્ટ ઓનલી ધ લે એન્ડ વેચ. લેવું અને વેચવું નથી. જે નવા કોન્સેપ્ટો ડેવલપ થાય તેને તમે સમજવું જરૂરી છે. તો ટ્રેડ પ્રોપર્ટીનો ધ ફર્સ્ટ કોન્સેપ્ટ છે ઇટ ઇઝ કોલ્ડ ધ બાય, એટલે ખરીદી. બીજું છે સેલ ઇઝ ઇન કોલ્ડ વેચાણ. ત્રીજું છે રેન્ટ અને લીઝ, ભાડેથી આપવું અને ભાડેથી લેવું, લીઝ પર આપવું, લીઝ પર લેવું. આ ટ્રેડ પ્રોપર્ટી છે. પરંતુ હાલના તબક્કે ટ્રેડ પ્રોપર્ટીમાં બહુ અલગ ડિપાર્ટમેન્ટને આવરી લીધેલા છે. ટ્રેડ પ્રોપર્ટીમાં માત્ર ઘર અને જમીન લે વેચનું નથી. ટ્રેડ પ્રોપર્ટીમાં માત્ર એપાર્ટમેન્ટ અને વિલાસનું લે વેચનું નથી. ટ્રેડ પ્રોપર્ટીમાં જે લોકો પાસે ઓછા પૈસા છે અને એ લોકોએ ઘર લેવું છે, તો તેને કઈ રીતે પોતાના ઘરના માલિક બનાવી શકો, એક કન્સલ્ટન્ટ કરવાનું કામ તમારું છે. ધીસ ઇઝ કોલ્ડ ધ ટ્રેડ પ્રોપર્ટી. સો એના માટે બાકીના પૈસા ક્યાંથી લાવશે? એ જ કન્સલ્ટિંગ છે. એને હોમ લોન તમે અપાઈ શકો છો, એને તમે સબસિડીના લાભ અપાઈ શકો છો. કદાચ કોઈ કારણોસર એક નવો કોન્સેપ્ટ ડેવલપ થયેલો છે. ધીસ ઇઝ કોલ્ડ ધ આટા બાટા સિસ્ટમ. ઇટ ઇઝ કોલ્ડ ધ બાર્ટિંગ સિસ્ટમ. તો જૂના જમાનામાં તમે વાત કરો ને તો ઘઉંના સામે તમને ચોખા આપતા, તમે સોનાની સામે તમને ચાંદી આપતા, તમે અનાજની સામે તમને કપડાં આપતા. જો તમે ગામડામાં રહેતા હોય તો તમે જે ઘરે જે પસ્તી હોય તો પસ્તીની સામે એક લારીવાળા બોર આપી જતા, મોમરા આપી જતા, ચીકી આપી જતા, પૈસા નહીં આપતા. ધીસ ઇઝ કોલ્ડ ધ બાર્ટરિંગ સિસ્ટમ. તો આ પણ એક ટ્રેડ પ્રોપર્ટીમાં એક નવો કોન્સેપ્ટ ડેવલપ થયો છે. ધીસ ઇઝ કોલ્ડ ધ આટા બાટા સિસ્ટમ, આડજો મારજો સિસ્ટમ આપણી દેશી લેંગ્વેજમાં. તો ઘણાએ કદાચ મકાન લેવું છે પરંતુ એનું મકાન વેચાય પછી એ લેવા માંગતો હોય, થોડા ઘણા પૈસા છે. ઇટ ઇઝ કોલ્ડ ધ આટા માટા સિસ્ટમ. તો તમે કન્સલ્ટિંગ કરતા હોય તો કસ્ટમરનો એક્ઝેક્ટલી પ્રોફાઇલ સમજવાનો પ્રયત્ન કરો. કોઈ વેચવું છે તો કઈ રીતે એ વેચી શકે છે, શાના માટે એને વેચવું છે એ તમે સમજવાનો પ્રયત્ન કરો. ઘણાને બહુ બધા મુદ્દા થ્રુ વેચવું હોય. ઇટ ઇઝ નોટ જસ્ટ ઓનલી ધ બિઝનેસ. કોઈને કોઈના બચ્ચાઓને વિદેશ સ્ટડી માટે મોકલવું હોય તેના માટે વેચવું હોય, કોઈએ કદાચ બીજા બિઝનેસને ડેવલપ કરવું હોય તેના માટે વેચવું હોય. તમે કસ્ટમરના પર્સનને સમજવાનો પ્રયત્ન કર્યો, કસ્ટમરની પ્રોફાઇલ સમજવાનો પ્રયત્ન કરો. વન્સ તમે કસ્ટમરને પ્રોફાઇલ સમજી જશો તો તમને એક્ઝેક્ટલી આઈડિયા આવશે કઈ રીતે કન્સલ્ટિંગ તમે કરી શકો. લીઝ અને રેન્ટ બી અગત્યના મુદ્દા છે. કસ્ટમર કોઈ માંગે છે કે ભાઈ મારે લીઝ પર જગ્યા જોઈતી છે, રેન્ટ પર જોઈતી છે, તમે એમને બતાવવા માટે દોડો નહીં. આ દરેક રિયલ એસ્ટેટ એજન્ટને હું સમજાવવા માંગુ છું. તમે એની પ્રોફાઇલ જો કે કયા પર્પઝથી તમને જોઈએ છે. એક કપડાના વેપારીને તમે જીઆઈડીસીમાં દુકાન આપશો તો એનો ધંધો નહીં ચાલશે. કપડાના વેપારીને તમે ખાણાપીણાની એરિયામાં તમે દુકાન આપશો તો એ નહીં ચાલશે. તમે સમજવાનો પ્રયત્ન કરો કે કયા ઉદ્દેશથી એને રેન્ટ માટે પ્રિમાઇસીસ જોઈતી છે. એનું સર્વે કરો, એના બિઝનેસને કઈ રીતે તમે ગ્રોથ અપાઈ શકો ને એક પર્સનો બનાવો, એક તમારો આખો પ્રોજેક્ટ ચાર્ટ બનાવો અને પછી તમે પ્રેઝન્ટ કરો. ધીસ ઇઝ કોલ્ડ ધ ટ્રેડ પ્રોપર્ટી કોન્સેપ્ટ. ઇટ ઇઝ નોટ જસ્ટ ઓનલી કે મને કોઈએ કીધું ને મને મકાન જોઈતું છે ને તમે એને મકાન અપાવવા જતા રહ્યા. એને સમજવાનો પ્રયત્ન કરો. વોટ ઇઝ ધેમ રિક્વાયરમેન્ટ, એ ભાઈની રિક્વાયરમેન્ટ, એ બેનની રિક્વાયરમેન્ટ શું છે. એની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટને અનુલક્ષીને તમે સમજવાનો પ્રયત્ન કરો, તો જ તમે ટ્રેડ પ્રોપર્ટી ડેવલપ કરી શકો. નંબર 2 પર છે ઇન્ટિરિયર અને હોમ ડેકોર. ધીસ ઇઝ ધ વેરી સેન્સિટિવ પ્રોડક્ટ ઇન ધ રિયલ એસ્ટેટ. ઇન્ટિરિયર અને હોમ ડેકોર બહુ સેન્સિટિવ પ્રોડક્ટ છે. વાય સેન્સિટિવ પ્રોડક્ટ? ઇન્ટિરિયરમાં બહુ બધાના સપના લાગેલા છે. તમે જે ઘર લેવો, તમે ઘરની અંદર કલર કરાવો, પીઓપી કરાવો, આર્ટિફિશિયલ પોટ મુકાવો, ડેકોરેટિવ લાઇટ મુકાવો, ડેકોરેટિવ ઘલિયાળ મુકાવો, વોલપેપર મુકાવો, ડેકોરેટિવ વોલ હેંગિંગ લગાવો. દેર ઇઝ અ લોટ્સ ઓફ થિંગ ઇન્ટિરિયર રિલેટેડ. તો વી આર હિયર ફોર ધ ઇન્ટિરિયર એન્ડ હોમ ડેકોર સર્વિસ એઝ વેલ. તમે અમારા સાથે જોડાઈને અમારી ઇન્ટિરિયર અને હોમ ડેકોર સર્વિસની સર્વિસ પણ લઈ શકો છો. અને જે વ્યક્તિ સ્વરોજગારમાં જોડાવા માંગતા છે તો તમે તમારા રિફર એન્ડ અર્ન મોડલ પર, અમારા સ્વરોજગાર યોજનાની લિંક પર છે રિફર એન્ડ અર્ન મોડલ. તમારા કોઈ મિત્ર વર્તણૂકમાં કોઈએ ઇન્ટિરિયર કે હોમ ડેકોર કરાવવું હોય તો તેને રિફર કરો અને અર્ન કરો. અને ઇન્ટિરિયર ડેકોરેટરના ઘણા બધા અમારા
હવે પછીના સેશનમાં એવું આવશે કે જે લોકો ઇન્ટિરિયર કરાવવું હોય તો વી વિલ ગોઈંગ ટુ પ્રોવાઈડ વન રૂપ સોલ્યુશન વિથ ધ ઇન્ટિરિયર એન્ડ હોમ ડેકોર સર્વિસ. તેમાં પણ તમને સારા એવા પૈસા કમાવાની ઉજળી તકો છે. નંબર 3 પર છે ધીસ ઇઝ કોલ્ડ ધ કન્સ્ટ્રક્શન એન્ડ આર્કિટેક્ટ સર્વિસ. વોટ ઇઝ કન્સ્ટ્રક્શન એન્ડ વોટ ઇઝ ધ આર્કિટેક્ટ સર્વિસીસ? ના ઘણાએ રીડેવલપમેન્ટ કરાવવું છે પોતાના મકાનનું, ઘણાએ આખું મકાન તોડીને ફરીથી નવું બનાવવું છે, ઘણાએ મંદિર બનાવવું છે, સ્કૂલ, કોલેજ, ઇન્ડસ્ટ્રીયલ શેડ, ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન, કોઈ પણ જાતનું કન્સ્ટ્રક્શન રિલેટેડ કામ કરાવવું છે તો વી આર હિયર, પ્રભાકુંજ ગ્રુપ ઇઝ હિયર ફોર ધ એની કાઇન્ડ ઓફ ધ કન્સ્ટ્રક્શન વર્ક. એના માટે બી તમે રિફર કરો. મારા આ સ્કિલ અને વિલને જોઈન્ટ કરીને એક બંધારણ કરીને ડેવલપમેન્ટ કરી શકો છો. આમાં માત્ર ને માત્ર પ્રભાકુંજ કન્સલ્ટ નથી કરતું, તમારા થ્રુ આવનાર વ્યક્તિ પણ પૈસા કમાશે, તમે પણ સારા એવા પૈસા બનાવી શકશો. કઈ રીતે તમે પોતાનું એક નવી લાઈટને ડેવલપ કરી શકો. કન્સ્ટ્રક્શન તમારો સબ્જેક્ટ નથી, તમે જાણે કે કેમિકલ એન્જિનિયર છો, પણ તમારે કન્સ્ટ્રક્શનને ફિલ્ડમાં થોડું ઘણું નોલેજ લેવું છે તો તમે રિફર કરો, પ્રભાકુંજને રિફર કરો. વી આર હિયર ટુ પ્રમોટ યુ એઝ વેલ. અમે તમને સમજાવશું કઈ રીતે તમે સામેવાળા કસ્ટમરને કન્વિન્સ કરી શકો, કન્વર્ટ કરી શકો અને પ્રોસેસમાં ઓરિએન્ટેડ કરી શકો. અમે તમને અમારી માર્ગદર્શન પુસ્તિકા આપશું, મારા પોતાના પર્સનલ સ્ટડી મટીરિયલ વિડીયો આપશું તમારા વોટ્સઅપ પર, તમારા યુટ્યુબની ચેનલ પર કે વેરેવર. તમે સમજો, બરાબર, તમારા માઇન્ડમાં ઉતારો. રિફર એન્ડ અર્ન, એમાં પણ રિફર એન્ડ અર્ન છે. અને આ માધ્યમથી કોઈ પણ કન્સ્ટ્રક્શન કરાવવું હોય, આર્કિટેક્ટ સર્વિસીસ કરાવવી હોય, કોઈ બી જમીન મકાન લેવેચ કરવું હોય, કોઈ પણ ઘર વેચવું હોય, ઘર લેવું હોય, લીઝ પર લેવું હોય, રેન્ટ પર, એગ્રીકલ્ચર લેન્ડ છે, એની કાઇન્ડ ઓફ કંઈ પણ વસ્તુ કરવું હોય તો પ્રભાકુંજ હિયર ફોર ધ એની કાઇન્ડ ઓફ ધ વન રૂપ સોલ્યુશન સર્વિસીસ. તમારે ઇન્ટિરિયર કરાવવું હોય તો બી વી આર હિયર ફોર ધ ઇન્ટિરિયર સર્વિસીસ. નાવ ધ 4th નંબર પર છે ધીસ ઇઝ અ વેરી 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 ઇમ્પોર્ટન્ટ થિંગ. ઇટ ઇઝ કોલ્ડ ધ હોમ લોન સર્વિસીસ. વોટ ઇઝ ધ હોમ લોન સર્વિસીસ? ભાઈ મેં પર્ટિક્યુલર આ જ નામ 4થા નંબર પર મૂકું છું, હોમ લોન સર્વિસીસ. આજે એક નોકરિયાત વર્ગ 90% પોપ્યુલેશન છે નોકરિયાત વર્ગ, તે લોકોની અર્નિંગ કેપેસિટી પર મંથ નાના સિટીમાં, બી ગ્રેડની સિટીમાં 15,000 20,000 છે, સી ગ્રેડની સિટીમાં 10-15,000 છે, એ ગ્રેડની સિટીમાં 50 લાખ રૂપિયા છે. સરેરાશ ઇન્કમનો ગ્રોથ તમે જાઓ તો 25,000 to 30,000 પર મંથ ઇન્કમ છે. હવે આ લોકોએ ઘર લેવું છે, કઈ રીતે તમે ઘર લઈ શકો? તેના માટે હાલના તબક્કે સરકારશ્રીની એટલી બધી સરસ યોજનાઓ છે કે જેમાં તમે હોમ લોન સર્વિસીસ પોતાનું ઘર લઈ શકો. તમે હોમ લોન લેતા છો, બહુ ઓછા વ્યાજ દરે તમને લોન મળશે, તેમાં પણ તમને સબસિડી મળશે. પરંતુ ઘણાને માર્ગદર્શન નથી, ઘણાને સમજણ નથી. લોકો ગભરાય છે કે હોમ લોન તો આપણને મળે જ નહીં. બેંકના મેનેજરો પણ પ્રોપર માર્ગદર્શન નથી આપતા. એના માટે પણ અમે તમને કહીએ છીએ કે વી આર હિયર, અમે અહીંયા છીએ, એની કાઇન્ડ ઓફ હોમ લોન સર્વિસીસ. તમારા પાસે આઈટી રિટર્ન હોય કે નહીં હોય, જસ્ટ કમ એન્ડ મીટ અસ. તમારી પ્રોફાઇલ પણ અમે બનાવશું, તમને હોમ લોન પણ અમે કરાવી આપશું, તમને સબસિડી પણ મળશે, તમે તમારા પોતાના જાતના ઘરના માલિક બની શકશો. કશે પણ તમે ઘર લીધું હોય, વી આર પ્રોવાઇડિંગ ધ એની કાઇન્ડ ઓફ હોમ લોન સર્વિસીસ. અમે કોઈ પણ પ્રોવાઈડ કરશું, જેમાં તમે કન્સલ્ટિંગ પણ કરશું. વી આર એફિલિએટ મેમ્બર વિથ ધ ઓલ નેશનલાઇઝ બેંક એન્ડ ધ પ્રાઇવેટ સેક્ટર બેંકો. સો મારો મુદ્દો ખાલી એટલું જ તમને સમજાવવા માંગુ છે કે હોમ લોન એ બહુ અગત્યનો મુદ્દો છે. તમે સમજવાનો પ્રયત્ન કરો અને હોમ લોનના બેનિફિટ લેવાના પ્રયત્ન કરો. ઘણા કસ્ટમરોને હોમ લોન્સ માટેના મુદ્દાઓ ખબર નથી, લોન લેવી છે પણ ખબર નથી. ઘણા બહુ સારું કમાતા છે પરંતુ કેશ એન્ડ હેન્ડ કમાતા છે. ઘણાને આઈટી રિટર્ન નથી, ઘણાને એકાઉન્ટમાં પૈસા નથી. તમે જરાય ચિંતા છોડી દો, અમે એના માટે બેઠા છે, અમે તમને સર્વિસ પ્રોવાઈડ કરશું. આ હોમ લોન સર્વિસમાં બી જે સ્વરોજગાર યોજનાના મેમ્બરો છે તે હોમ લોનના કસ્ટમરો લાવે છે, રિફર કરાવે છે, અર્ન કરાવે છે, તો પોતે પણ પૈસા 2 પૈસા કમિશનના કમાઈ શકશો. ધ એવરીથિંગ ઇઝ કોલ્ડ ધ માર્કેટિંગ એન્ડ ધ સેલ્સ. બહુ સ્પષ્ટ તમને વાત કરું તો આ બિઝનેસ કઈ રીતે ડેવલપ કરી શકે તેનું જ વેબિનાર છે, સેવા માટેનું વેબિનાર નથી. તમે પૈસા કઈ રીતે કમાઈ શકો તેના માટે જ છે. તો તમે તમારા મિત્ર વર્તણૂકમાં, તમારા ફેમિલીમાં તમારે કોઈએ પણ હોમ લોન કરાવી હોય
તો એને લઈને આવો. વી આર ગેટિંગ ધ કમિશન ફ્રોમ ધ બેંક, વી કેન ગીવ ઇટ ટુ ડાયરેક્ટલી પાસ ઇન અ વે. અમે સેવા કરવા બેઠા છે, અમે સ્વરોજગાર બનાવવા માંગતા છે, કોઈનું ઘર થાય એના માટે બેઠા છે, તમને તમારું કમિશન મળશે. નંબર 5 પર છે, ધીસ ઇઝ કોલ્ડ ધ જોઈન્ટ વેન્ચર સર્વિસીસ. બરાબર સમજો, આજે એક વર્ગ એવો છે કે જેના પાસે પ્રોપર્ટી છે. બરાબર ધ્યાનથી સમજજો. એક વર્ગ એવો છે જેના પાસે પ્રોપર્ટી છે, પરંતુ એ પડતલ પ્રોપર્ટી છે, ઉપજાઉ જમીન નથી. હવે વ્યક્તિએ જમીન વેચવી છે કદાચ, પણ કોઈ કારણોસર વેચાતી નથી, પરંતુ એ વ્યક્તિએ XYZ વ્યક્તિઓ સાથે પાર્ટનરશિપ કરીને જગ્યાને ડેવલપ કરવું હોય તો પ્રભાકુંજ ઇઝ રેડી ટુ ડુ જોઈન્ટ વેન્ચર સર્વિસીસ વિથ યુ ગાઈઝ. એઝ એન તમારા પાસે જમીન છે, કોઈ પણ વ્યક્તિ પાસે, પછી એ ખેડૂત હોય, વેપારી હોય, ઇન્વેસ્ટર હોય, કોઈ પણ વ્યક્તિ પાસે તમારા પાસે જમીન છે, કોઈ પણ જગ્યાએ તમારા પાસે પ્લોટ છે, જમીન છે, પ્રોપર્ટી છે, રીડેવલપમેન્ટ છે, તમારી કોઈ સોસાયટી હોય કે જેમાં તમારા મકાનો જૂના થઈ ગયા છે, તમને રીડેવલપ કરાવવું છે, તો આ દરેકે દરેક વસ્તુ અમે તમને પ્રોવાઈડ કરશું. અને એમાં અમે તમને અલગ અલગ કઈ રીતે જોઈન્ટ વેન્ચરના કોન્સેપ્ટ છે એ સમજાવશું. એમાં તમને તમારા જમીનના પૈસા તો મળશે જ, પરંતુ સાથે સાથે તમને એમાં પ્રોફિટ પણ મળશે. એટલે આજે માર્કેટ વેલ્યુ તમારી ₹1 છે, તો ડેવલપમેન્ટ પછી તમને એમાં બીજા 25 થી 30 પૈસા બીજા વધારાના મળશે. તો તમારી જમીન સચવાઈ બી જશે અને તમે પોતે તમારી જમીન ડેવલપ કરતા છો એવું તમે બતાવી શકશો. આ જોઈન્ટ વેન્ચરનો કોન્સેપ્ટ ઇટ ઇઝ વેરી મોસ્ટ પાવરફુલ કોન્સેપ્ટ છે. હાલમાં દરેક મોટી મોટી સિટીઓમાં જોઈન્ટ વેન્ચરનો કોન્સેપ્ટ ચાલે છે. તો જે રિયલ એસ્ટેટ જોડે જોડાયેલા ભાઈઓ કે બહેનો છે તે લોકોને રિક્વેસ્ટ કરું કે તમે જોડાવો, જોઈન્ટ વેન્ચર સાથે, પ્રભાકુંજ સાથે જોડાવો અને તમે બી પોતાની જમીનને, પોતાની સોસાયટીને, પોતાની જૂની બિલ્ડિંગને રીડેવલપમેન્ટ કરો. તમે મુંબઈનો કોન્સેપ્ટ છે તો રીડેવલપમેન્ટ, અમદાવાદની બધો કોન્સેપ્ટ, સુરતનો કોન્સેપ્ટ છે તો જોઈન્ટ વેન્ચર, તમારી જમીન અમારું ડેવલપમેન્ટ. તો વી આર હિયર ટુ ડેવલપ એની કાઇન્ડ ઓફ ધ સોસાયટીઝ. અમારો 10 વર્ષનો છેલ્લો અનુભવ એવું કહે છે કે અમે અલગ અલગ સેક્ટરમાં અમે ડેવલપમેન્ટ કર્યું છે. પ્લોટિંગ છે, કન્સ્ટ્રક્શનમાં એફોર્ડેબલ હાઉસિંગ છે, લક્ઝરિયસ વિલા છે, પ્રીમિયમ એપાર્ટમેન્ટ છે, લક્ઝરીઝ એપાર્ટમેન્ટ છે, ઇન્ડસ્ટ્રીયલ છે, ઇન્ડસ્ટ્રીયલ શેડ કન્સ્ટ્રક્શન છે, પ્લોટિંગનો કોન્સેપ્ટ છે. બહુ બધી વસ્તુઓ અમે ડેવલપ કરી છે. સો તમે પણ એ બધા અલગ અલગ મુદ્દાને ડેવલપ કરી શકો છો. અને છઠ્ઠું છે તે અમારા જોડે એફિલિએટ માર્કેટર. તમે દરેકને અમે ઇન્વિટેશન આપીએ છીએ, તમે અમારા સાથે જોડાઈ જાઓ અને તમે અમારી ગાઈડલાઈન પુસ્તિકાથી માર્કેટિંગ ચાલુ કરો. 100% તમારું એક વિઝન રાખો કે તમારે રિયલ એસ્ટેટ બનવું છે. રિયલેટરનો શું અર્થ છે? રિયલ એસ્ટેટ તમે બનો તો તમે આત્મનિર્ભરમાં તમે પોતે હેન્ડસમ પૈસા કમાઈ શકશો. અમારું તમને એક આહ્વાન છે, જો તમે થરો કામ કરશો અમારા જોડે જોડાઈને, તમે 50,000થી લઈને દર મહિને 5 લાખ રૂપિયા જેટલા પૈસા તમે ઇઝીલી કમાઈ શકશો. 50,000થી લઈને 5 લાખ રૂપિયા તમે પૈસા ઇઝીલી કમાઈ શકશો. સો આ જે મુદ્દાઓ મેં તમને સમજાવ્યા છે એ રિયલ એસ્ટેટ રિલેટેડ મુદ્દાઓ છે. હવે એમાં હું તમને અમારા પોતાના પ્રોજેક્ટોની બી વાત કરું તો અમારા પોતાના પ્રોજેક્ટમાં બી તમે રિફર એન્ડ અર્ન કરી શકો છો. યુ વિલ ગેટ ધ કમિશન. અમારા તરફથી કમિશનનું ટેબલનું માળખું પણ બહુ મોટું છે. તમે જે લોકો હાલમાં કોઈની જોબ છૂટી ગઈ છે, કોઈ પાર્ટ ટાઈમ જોબ કરે છે, કોઈ હાફ સેલરીમાં જોબ કરે છે, આ દરેકને કહેવાનું કે નાસીપાસ થવાની જરૂરત નથી. તમે આંખ બંધ કરીને પ્રભાકુંજના દરવાજે આવી જાઓ. પ્રભાકુંજ હિયર ટુ હેલ્પ યુ આઉટ. અમે તમને 100% મદદ કરશું. કઈ રીતે મદદ કરશું એ અમારા ત્યાંના જે સ્ટાફો છે, અમારા જે ટીમ મેમ્બરો છે, તમને ગાઈડલાઈન પુસ્તિકા પૂરી કરશે. સો બહુ આનો જે સારાંશ છે કે સમરી છે તે એટલું જ છે ખાલી કે અમે 5 રિયલ એસ્ટેટમાં 5 થી 6 ડિપાર્ટમેન્ટને અમે લોન્ચ કર્યા છે. ટ્રેડ પ્રોપર્ટી, ઇન્ટિરિયર એન્ડ હોમ ડેકોર, આર્કિટેક્ટ એન્ડ કન્સ્ટ્રક્શન સર્વિસ, હોમ લોન સર્વિસીસ એન્ડ જોઈન્ટ વેન્ચર સર્વિસીસ. આ 5 મુદ્દાઓને તમે જોઈન્ટ થઈ જાઓ અને રિફર એન્ડ અર્નના મોડલ પર તમે કમાણી કરી શકો છો. તમે કોઈ પણ વ્યક્તિને અમારા દ્વાર સુધી લાવશો, એનું ટ્રાન્ઝેક્શન તમે કરશો તો તમે 2 પૈસા કમાઈ શકશો. યુથે આ મુદ્દો બહુ ધ્યાનમાં લેવા જેવો છે કે
કે આજે એક પ્રભાકુંજ જેવી કંપની તમને પ્લેટફોર્મ પૂરું પાડે છે. મેં દર રવિવારે સમય કાઢીને તમને એક વેબિનાર આપું છું કે તમે જોઈન્ટ થવો અને પૈસા કમાવો. અમારા ત્યાં બહુ બધા સ્ટુડન્ટ, બહુ બધા ગૃહિણી બહેનો, બહુ બધી અલગ અલગ સંસ્થામાં જોડાયેલા વ્યક્તિઓ જોડાયેલા છે અને પુષ્કળ પૈસા કમાતા છે. તમે રહી નહીં જવું. તમે ચાહે સુરત રહેતા હોય, ચાહે તમે મુંબઈ રહેતા હોય, ચાહે નવસારી રહેતા હોય, કશે બી રહેતા હોય, ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી જીવનમાં એક જ વાર આવે છે. મળતી ઓપોર્ચ્યુનિટી તમે પૂરેપૂરો તક લેવો. આત્મનિર્ભર ભારતમાં પ્રથમ પોતે આત્મનિર્ભર થઈ જાઓ. પૈસા કઈ રીતે કમાવું ને તે જ તમે સમજો, બીજી વસ્તુ છોડી દો. વન્સ યુ અન્ડરસ્ટેન્ડ એક્ઝેક્ટલી ફનલ ઓફ ધ માર્કેટિંગ, ફનલ ઓફ ધ એકાઉન્ટિંગ, તો તમને આઈડિયા આવશે. માર્કેટિંગ ફનલ શું છે, માર્કેટિંગ એકાઉન્ટિંગ શું છે, આ દરેક વસ્તુ તમને સમજ પડશે તો તમને આઈડિયા આવશે. આ સેશનનો ઉદ્દેશ છે ને તે પ્રભાકુંજ સાથે બીજા પણ સ્વરોજગાર થાય ને તેના માટે છે. જો આપણે બધા લાગશું ને તો સાઉથ ગુજરાતમાં મેં એમ માનતો નથી કોઈ બી એક વ્યક્તિ ભૂખે પેટે સૂઈ. આના માટે તમારે દરેકે છે ને તે એક માનસિકતાને ડેવલપ કરવાની બહુ જરૂરત છે. કઈ રીતે તમે આત્મનિર્ભર થઈ શકો ને એ વિઝન લખી દેવું. બહુ બધા વિડીયોઝમાં આપણા અંદર છે ને પ્રજાઓ આળસુ બહુ છે. દે ડોન્ટ વોન્ટ ટુ ડુ ધ વર્ક. બહુ આળસુ પ્રજાઓ છે. તમે આળસુગીરી કરવાનું બંધ કરી દો. આળસ કમ્પ્લીટલી બંધ કરી દો. તમારે પૈસા કમાવા હોય ને બીજાનું જોવાનું બંધ કરી દો સાહેબ. તમારે જો પૈસા કમાવા જ હોય ને તો કોઈ એક વ્યક્તિ કે સંસ્થા જે ચાલતી છે ને તેના પેજ પર, તેના વેણ પર બેસી જાઓ. તમે અપોઝિટ વેણમાં જવાની વાત કરશો તો મેર પડશે નહીં. અને કોઈ પણ સંજોગોમાં તમે તમારું માઇન્ડને સેટઅપ કરો. આઈ ડુ. આ બે મુદ્દા પર આઈ કેન અને આઈ ડુ. કેમ હું કરીશ જ, એમ હું કરી શકીશ જ. આ મુદ્દાને તમને એકદમ ડેવલપ કરી દો. કેમ નહીં થશે? આત્મનિર્ભર ભારતની વાત કરો અને પછી આપણે પાંગણા બની જઈએ અને પછી આપણે પાંગણા એવા બની જઈએ કે આપણે પોતાની જરૂરિયાત પૂરી કરવા માટે ચાઇનાનો માલ એક્સેપ્ટ કરવા પડે. તો મુદ્દો એ જ છે કે તમે સેલ્ફિશ છો. તમે 100% સેલ્ફિશ છો. બિકોઝ કેમ? તમે તમારી જાતને યુઝફુલ થતી વસ્તુ પણ બનાવી નહીં શક્યા. હું કોઈનો વિરોધી નથી. તમે લેવો, ચાઇના પાસે લેવો કે ગમે તે પાસે લો, દેટ ઇઝ યોર લુકઆઉટ. બટ ધ થિંગ ઇઝ દેટ આપણા દેશને તમે ક્યારે ડેવલપ કરશો? દેશની રક્ષા તમે ક્યારે કરી શકશો? માત્ર લશ્કર અને પોલીસે અને ગવર્મેન્ટે જ દેશની રક્ષા કરવી છે. તમારી પોતાની એક સ્વૈચ્છિક જવાબદારી નથી? તમારી પર્સનલ જવાબદારી નથી દેશને ડેવલપ કરવાની? મારા સાથે જેટલી પણ એજન્સીઓ છે ને, અસલમ હનીફ ખાન અમારા સાથે જોડાયા છે, વોટરપ્રૂફિંગના કારીગર, બહુ સારું વોટરપ્રૂફિંગ કામ કરે છે. અમે એને પણ પ્રમોટ કરીએ છીએ. વોટરપ્રૂફિંગ જેણે કરાવવું હોય તો અસલમ હનીફ ખાન જોડે જ કરાવવું, બીજા કોઈ પાસે નહીં. કેમ? અમે જાણીએ છીએ એનું કામગીરી. So we are trying to promote each and every small segment person as in skill and will development. સ્કિલ અને વિલને જોઈન્ટ કરીને અમે ડેવલપ કરવા માંગતા છીએ. તમે અમારા સાથે જોડાવો તો ખરા. અમે તમને વચન આપીએ છીએ કે અમે તમારું લાઈફને એક પેજ પર મૂકી દઈશું. અમે 100% એક પેજ પર મૂકી દઈશું. અને એ પેજને સ્લોલી ને ગ્રેજ્યુઅલી તમારે રન કરવાનું છે. તમારે ચાલવાનું તો છે. એક તો એવી તક મળી જશે કે તમે ફટાક દેને ઉચકી લેશો. એક તક એવી મળી જાય ફટાક દેને તમે ઉચકી લેશો. સો બેઝિકલી મુદ્દો એ જ છે તો તમે કઈ રીતે આત્મનિર્ભરમાં પોતાની સ્કિલને વિલને ડેવલપ કરી દેશો. અમારું ખાલી આ એક પ્રભાકુંજ સ્વરોજગારનું પ્લેટફોર્મ છે. આ પ્લેટફોર્મ પર તમે આવી જાઓ, જોઈન્ટ થઈ જાઓ. અમે તમને માર્ગદર્શન પુસ્તિકા આપશું. અમારી જે પ્રોડક્ટ છે તેની સેલિંગ કરો. અમારી જે યોજના છે તેની સેલિંગ કરો. અમારી જે આઈડિયાઝ છે તે લોકોના સુધી પહોંચાડો. અમારી જે ગાઈડલાઇન છે તે લોકોને પહોંચાડો. ઓટોમેટિકલી તમે સ્વરોજગાર થવા માંડશો. રિયલ એસ્ટેટ શું છે, ફાર્માસ્યુટિકલ શું છે, ફાઉન્ડેશન શું છે, એજ્યુકેશન શું છે અને ફ્રેન્ચાઇઝી મોડલ શું છે, આ અલગ અલગ અમે પશુને બનાવેલું છે તેને ડેવલપ કરવા માંગતા છે. તમે પણ જોઈન્ટ થઈ જાઓ. હવે પછીનો અમારું એક સેશનમાં અમે એ પણ લેવાના છે કે તમે જેના પાસે સ્કિલ છે એને અમારા વિલથી અમે ડાયરેક્ટ અમારા પ્લેટફોર્મ તેને ડેવલપ કરીશું. એઝ એન તમારામાં કોઈ પણ વ્યક્તિ એવું છે કે જે ટ્રેડ વર્કર છે, જે સ્કિલ ડેવલપર છે,
સ્કિલ વર્કર છે, એની કાઇન્ડ ઓફ કોઈ પણ વ્યક્તિ છે તે અમારા જોડે જોઈન્ટ થઈ જવું. અમે એને કામ પણ અપાવશું અને ધંધો પણ અપાવશું, રોજગારી પણ અપાવશું. તો વી આર હિયર ટુ પ્રમોટ સમવન એઝ એન હેલ્પ સમવન. વી આર નોટ હિયર ફોર ધ સેલિંગ અવર પ્રોડક્ટ. અમારા સાથે ઇન્ટિરિયર તરીકે સંજયભાઈ મેવાડા એસોસિએટ જોડાયેલા છે, કન્સ્ટ્રક્શન તરીકે આર ચૌહાણ જોડાયેલા છે. છેલ્લા 5 વર્ષથી લોકો કામ કરે છે. તમે લોકોને જઈને પર્સનલી પૂછો કે લોકો કેટલા પૈસા કમાયા છે અને કઈ રીતે કામગીરી કરે છે. અમારા જોડે બેંક ઓફ બરોડા જોડાય છે, SBI બેંક જોડાય છે, ICICI બેંક, HDFC બેંક, HFFC બેંક, ગ્રુપ ફાઇનાન્સ, બહુ બધી બેંકો જોડાયેલી છે. અમે કઈ રીતે કામગીરી હોમ લોનમાં કરીએ તે પણ તમે સમજવાનો પ્રયત્ન કરો. સો બેઝિક મુદ્દા એટલા જ છે કે તમે નોટ અને બોલપેન લઈને મારા આખું સેશનને લખો. નહીં સમજ પડે તો નીચે આપેલી લિંક પર ક્લિક કરો, નીચે આપેલા નંબર પર ક્લિક કરો, મિસ કોલ મારો, ઓન ધી સ્પોટ તમને રિસ્પોન્સ મળશે. તમે વિચારો કે અમે આજે એક આત્મનિર્ભર ભારતનું સપના માટે કેટલો ભોગ આપતા છે તે તમે પોતે જો. અમે સન્ડેના કે મંડેના જોતા નથી, અમે વેબિનાર આપતા જ રહીએ છીએ. મારી ટીમ પણ દિવસ અને રાત લાગેલી છે માત્ર એક જ સપનું, આત્મનિર્ભર ભારત ને બનાવીને રહેશું. એ જિદ્દી હોવું જોઈએ. જીદ નહીં હોય ને જેનામાં, તે કામ નહીં કરી શકે. તમારી પોઝિટિવ જીદ હોવી જોઈએ. અમે જિદ્દી છીએ, અમે અમારી ટીમ અને અમે જિદ્દી છે, અમે કરીને રહેશું. કોઈ સહકાર આપે કે નહીં આપે, અમે અમારા પેજ પર બેસાડીને રહેશું. અને એટલું તો હુંકારથી અમે કહીએ છીએ કે હાલના તબક્કે પ્રભાકુંજ જે દિવસ અને રાત કામ કરી રહ્યું છે તે માત્ર ને માત્ર લોકોના સ્વાભિમાનને કઈ રીતે પોઝિટિવ વે પર ડેવલપ કરી શકે તેના માટે જ કરી રહ્યું છે. અને હું તમને પાછું વચન આપું છું કે આત્મનિર્ભર ભારતમાં અમારું પ્લેટફોર્મ છે ને તમને બહુ જ મહત્વનું મદદરૂપ થશે. સો આજનું સેશનમાં હું આટલું જ તમને સમજાવવા માંગુ છું કે પ્રભાકુંજ સ્વરોજગાર યોજનામાં તમે જોઈન્ટ થાઓ, નીચે આપેલી લિંક પર ક્લિક કરો. પાછું તમને કહું, પ્રભાકુંજ સ્વરોજગાર યોજનામાં તમે જોઈન્ટ થાઓ, નીચે આપેલી લિંક પર ક્લિક કરો. અમારી ટીમ મેમ્બર તમને કોન્ટેક્ટ કરશે અને તમને સમજાવશે કઈ રીતે સ્લોલી અને ગ્રેજ્યુઅલી તમે અમારા જોડે કામ કરશો. આપણે એક કોમ્યુનિટી બનાવી, આપણે એક સમાજની રચના કરીએ. સમાજમાં એક પણ વ્યક્તિ ભૂખું રહે નહીં, એક પણ વ્યક્તિને પૈસાની તકલીફ નહીં પડે, એક પણ વ્યક્તિનું છોકરું એજ્યુકેશન માટે તડપે નહીં, એક પણ વ્યક્તિ ઘર વગરનું રહી નહીં, એક પણ વ્યક્તિ કોર્પોરેટ વર્લ્ડમાં પોતાનું નામ નહીં લખાવી શકે એવું બને નહીં. તમે આજે કોર્પોરેટ વર્લ્ડમાં તમારું નામ લખાવી શકતા હોવા જોઈએ. એ જ જીવન. ટેકનોલોજીના ટૂલ્સનો આપણે ઉપયોગ કરશું. મોબાઈલ આવ્યું, ફેસબુક આવ્યું, વિડીયો આવ્યું, આપણે ઉપયોગ કરતા છે ને, હજુ ટેકનોલોજીના ટૂલ્સનો ઉપયોગ કરશું. અને કેમ નહીં થાય, થશે જ. સો ફરીથી સમય જોઉં છું, 5-10 મિનિટનો સમય છે. હું તમને એ જ સમજાવવા માંગુ છું કે આત્મનિર્ભર ભારત માટે પ્રભાકુંજ સ્વરોજગાર યોજના ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તમારા માટે લઈને આવી રહ્યું છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં કઈ રીતે તમે ડેવલપ કરી શકો છો તે જ છે. સો બહુ બધા લોકો જોડાય છે મારા સાથે. મુંબઈના એક બેન પણ જોડાયેલા હતા. મેં એને પણ પૂછ્યું, મરાઠી બેન હતા, એમને મેં મારું પર્સનલ હિન્દીમાં લાઈવ સેશન આપ્યું છે. ઘણા લોકોને ગુજરાતી લેંગ્વેજ નહીં આવડતી હોય તો પ્લીઝ કોમેન્ટમાં તમે લખી દેજો કે ભાઈ પ્લીઝ તમે ગુજરાતી લેંગ્વેજ આવડતી નથી, હિન્દીમાં લખો. તો અમે હિન્દીમાં તમને પર્સનલ સેશન, અમારા વિડીયો તમને મળશે. સો મેં આટલી બધી મહેનતો માત્ર એક જ વસ્તુ કરી રહ્યા છે કે અમારું પણ ગ્રોથ થાય, તમારો પણ ગ્રોથ થાય, ગામનો પણ ગ્રોથ થાય, સિટીનો બી ગ્રોથ થાય અને દેશનો બી ગ્રોથ થાય. અને એના માટે જ અમે તમને આટલું હર હંમેશ કહેતા છે કે ભાઈ તમે કોઈ તબક્કે અમારા જોડે જોડાઈ જાઓ. તો આજનું આ લાઈવ સેશનનો અહીંયા હું પૂર્ણ વિરામ કરું છું. ફરીથી તમને કહું, પ્રભાકુંજ સ્વરોજગાર યોજના જે આજે ગુજરાતની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી છે એને દેશની સૌથી મોટી બિઝનેસ ઓપોર્ચ્યુનિટી બનાવશું. તમારા સાથ અને સહકાર અમને મળતા રહેશે. અને ગુજરાતનીમાંથી દેશ, નવસારીમાંથી ગુજરાતથી, ગુજરાતથી દેશની જર્નીમાં તમે અમારા સાથે હર હંમેશ બની રહેવા માટે તમારું ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખુશીઓ કી ગુંજ પ્રભાકુંજ આ સ્વરોજગાર યોજનાના માધ્યમથી અમે તમને સર્વને કોઈને કોઈ અર્થે, કોઈને કોઈ જગ્યા પર કંઈ ને કંઈ પણ એક મેસેજ આપતા છોડતા છે. આજનો મેસેજ છે પૈસા કમાવા માટેનો મેસેજ, આજનો મેસેજ છે આત્મનિર્ભર થવા માટેનો મેસેજ, આજનો મેસેજ છે પોતાની સ્કિલ અને વિલને ડેવલપ કરવાનો મેસેજ, આજનો મેસેજ છે તમે કઈ રીતે પોતે એક પોતાની જાતના ઇન્ડિપેન્ડન્ટ બિઝનેસ કન્સલ્ટ બની શકો, પોતાના ઓન એન્ટરપ્રિન્યોર કઈ રીતે બની શકો. આના માટેનો આજનો આ વિષય હતો. તો આજનો વિષયમાં આ મેસેજ તમે લઈ લેજો, આ મેસેજ તમે લઈ લેજો, કઈ રીતે તમે આત્મનિર્ભર થઈ શકો અને કઈ રીતે સ્વરોજગાર થઈ શકો. તેના માટે સર્વને ખૂબ ખૂબ શુભકામનાઓ.
આવતો નવરાત્રિનું માતાજીનો તહેવાર આવે છે. આ માતાજીના તહેવારમાં તમે થોડું વિચારો અને લાગી પડો. નોટ અને બોલપેન લઈને લખવાનું ચાલુ કરી દો. નહીં થશે એવું કહેતા જ નહીં, થશે જ. મારા હર હંમેશના વિડીયો જોવા માટે તમને ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. ખુશીઓ કી ગુંજ, પ્રભા ગુંજ. થેન્ક યુ વેરી મચ.